નમસ્કાર મિત્રો, હવે જે મિત્રો આપણે વાત કરવી છે એ જે ફર્સ્ટ ટાઈમ જે આજીવન સિમ કાર્ડ કાઢ્યા હતા એની આપણે સિમ કાર્ડ અને વેલિડિટીની માહિતી મારે આપવી છે મિત્રો. ફર્સ્ટ ટાઈમ જ્યારે દરેક કંપનીએ સિમ કાર્ડ કાઢ્યા હતા ત્યારે આજીવન સિમ કાર્ડ, આજીવન એટલે મિત્રો 2028 સુધીના સિમ કાર્ડ ત્યારે કાઢ્યા હતા કે 2028 સુધી તમારે ચાલશે. અમુક સમય ત્યારે આવતો તો સમય પછી ઇન્કમિંગ કોલ આવે પણ જાય નહીં. તો મિત્રો એ કંપનીને એ સમયને તો મિત્રો એને બેન કરી દીધું, એવું કંઈ ચાલે. હવે આજીવન કોઈ સિમ કાર્ડ મળતા નથી અને એ ખબર નહીં સરકારે એમાં શું શરતો કઈ રીતે એની જોડે આપણે બહુ ખબર નથી, પણ ત્યારે એમ કહેતા કે આજીવન એટલે 2028 સુધી એ તમારા કોલિંગ આવે પણ જાય નહીં. પણ હવે તો મિત્રો અત્યારે એવું કરી નાખ્યું છે મિત્રો કે તમારે વેલિડિટી પતે એટલે તમારો ફોન આવે નહીં અને જાય નહીં. તે સમયમાં તો વેલિડિટી એટલે બહુ મોંઘી હતી મિત્રો. અને બીજી વસ્તુ રિચાર્જની વાત કરીએ મિત્રો, ત્યારે નાના રિચાર્જ પણ મળતા હતા, 5 રૂપિયાના, 10 રૂપિયાના, 15 રૂપિયાના, 25 રૂપિયાના. અને મિત્રો આજે કોઈ પણ કંપનીમાં લગભગ 150 રૂપિયાથી નીચે રિચાર્જ થતા નથી. મિનિમમ તમારે ખાલી ઓછામાં ઓછું કંપની ટ્રાન્સફર માટે રિચાર્જ કરવું હોય મિત્રો, તમારા ફોનમાં રિચાર્જ ન હોય તો ઓછામાં ઓછું 150 રૂપિયાનું મિત્રો આપણે રિચાર્જ કરવું પડે છે મિત્રો. તો મિત્રો મારું કહેવાનું હેતુ એ છે કે ઇન્ટરનેટ નહીં મિત્રો, પણ આજે મોબાઈલની દુનિયામાં પણ જે 2028 સુધીની એને કંપનીએ શરતો કરી હતી એમાં પણ એ કંપની ફરી ગઈ મિત્રો. તો આપ સમજી શકો છો. અને મોબાઈલ અને ઇન્ટરનેટમાં આપણે એના કેટલા ગુલામ છે મિત્રો, તમે ને હું આપ સમજી શકો છો મિત્રો. તો મિત્રો આવું કેમ પબ્લિકને ન્યાય કેમ નથી મળતો મિત્રો, આપણે એના પર કેમ આપણે એક્શન લેતા નથી મિત્રો, આ વિશે મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. મારી ચેનલનું નામ છે મિત્રો પ્રવીણ GJ 21. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર મિત્રો.